મિત્રો ધોરણ 9 ગણિત વિષયની અંદર 12મું પ્રકરણ હેરોનું સૂત્ર. મિત્રો આ પ્રકરણમાં પહેલાં થોડુંક પ્રાસ્તાવિક આપણે સમજી લઈએ કે મિત્રો આપ અગાઉના પ્રકરણોમાં લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ આ તમામ જે ભૌમિતિક આકૃતિઓનો અભ્યાસ કર્યો છે અને એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. એની અંદર મિત્રો આપણે જો લંબચોરસ, ચોરસ, ક્ષેત્રફળ, પરિમિતિ વિશે જાણીએ, દાખલા તરીકે આપણો કોઈ વર્ગખંડ હોય, આ વર્ગખંડની ફરતે આપણે ચક્કર લગાવીએ તો એને આપણે પરિમિતિ કહીએ છીએ. અને જે વર્ગખંડનું આપણે માપ ભોંયતળિયાની વાત કરીએ છીએ તો ભોંયતળિયાનું માપ આપણે એનું ક્ષેત્રફળ કહીએ. આ બધી વસ્તુથી આપણે વાકેફ છે. દાખલા તરીકે જો કોઈ પણ લંબચોરસ હોય આવો તો અહીંયા આ ફરતું માપ જે છે એને આપણે પરિમિતિ કહીએ છીએ. લંબચોરસ, ચોરસ, ત્રિકોણ કોઈ પણ આ બાજુનું ફરતું માપને આપણે પરિમિતિ કહીએ. દાખલા તરીકે આ લંબચોરસની લંબાઈ 10 હોય અને પહોળાઈ 5 હોય તો તમે આનું ક્ષેત્રફળ શોધી શકો છો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આપણે સીધું કહીએ કે આનું ક્ષેત્રફળ 50, આ 10 મીટર હોય, આ 5 મીટર હોય તો આપણે ક્ષેત્રફળને 50 મીટર સ્ક્વેર તરીકે બતાવીએ છીએ. આ લંબાઈના એકમો છે, મીટર હોય, સેન્ટીમીટર હોય. જો અહીંયા સેન્ટીમીટર હોય તો અહીંયા આપણે સેન્ટીમીટર સ્ક્વેર એવું લખીએ છીએ. અને મિત્રો આ બધી જ જે બેઝિક વાતો છે એ આપણે નીચેના ધોરણોમાં અથવા નીચેના જે પ્રકરણોમાં ઘણી બધી આપણે માહિતી મેળવી લીધી છે. સાથે સાથે આપણે વસ્તુ જાણીએ છીએ કે ભાઈ જો કોઈ પણ ત્રિકોણ હોય અને ત્રિકોણનું મારે જો ક્ષેત્રફળ શોધવું હોય, કોઈ પણ ત્રિકોણ, અહીંયા હું એક મેં ત્રિકોણ દોર્યો છે તો આપણે ત્રિકોણનું જો મારે ક્ષેત્રફળ શોધવું હોય તો આમનું આ સૂત્ર છે કે ભાઈ 1/2 ગુણ્યા પાયો અને ગુણ્યા વેધ. આ વસ્તુથી આપણે પરિચિત છે કે ભાઈ આને પાયો કહેવાય અને વેધ કહેવાય. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પણ મિત્રો ત્રિકોણો તો જુદા જુદા પ્રકારના હોય છે. તો એમાં જો કાટકોણ ત્રિકોણ હોય ને તો પણ તમે જાણો છો કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો ભાઈ કાટકોણ ત્રિકોણ આ પ્રમાણે હોય. તો એમાં જે કાટકોણ ત્રિકોણ હોય એની અંદર કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવે ને એ 2 બાજુ હોય. અહીંયા કાટખૂણો બને તો કાટખૂણો બનાવતી બાજુઓ કઈ તો કે આ એક AB અને BC. આનું કાટકોણ ત્રિકોણ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું તો કે ભાઈ જે કાટખૂણો બનાવતી બાજુઓના ગુણાકારનું અડધું. દાખલા તરીકે AB અને BC હોય એનું અડધું થઈ જાય. આ બધી વસ્તુ અગાઉના ધોરણોમાં આવી ગઈ છે કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો કાટખૂણો બનાવતી બાજુઓનું માપનો આપણે ગુણાકાર કરીએ અને એનું હાફ કરીએ. હવે મિત્રો જો સમબાજુ ત્રિકોણ હોય, આપણે એ વાત ઉપર આવ્યા છીએ કે ત્રિકોણમાં જો વેધ હોય અને પાયો હોય તો આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ. સમબાજુ ત્રિકોણ હોય, કોઈ આમ 3 બાજુ સરખી હોય, આમ સમબાજુ ત્રિકોણ, દાખલા તરીકે આ 5, 5 અને 5, તો સમબાજુ ત્રિકોણ હોય. હવે આમાં દાખલા તરીકે આપણે આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે એમ કહીએ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. પાયો છે પણ આનો વેધ શોધવા માટે શું કરીએ આપણે તો એમાં એક આનું મધ્યબિંદુ લઈ અને આમની સાથે જોડી દઈએ એટલે આ કાટખૂણો થાય, લંબ દોરાય. આ AM આ લંબ હોય તો એની મદદથી આ 5 છે તો આ 2.5 એમ કરીને આપણે વેધ શોધી અને આપણે દાખલો સામાન્ય રીતે ગણતા હોઈએ છીએ
કે આનું મધ્ય બિંદુ લઈ આને જોડી દઈએ, આ કાટકોણ ત્રિકોણ એમ કરીને વેધ શોધીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ. આમ સમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો પણ આમ વેધ આપણે શોધી અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકી શકીએ. વિષમ બાજુ ત્રિકોણ હોય, દાખલા તરીકે આવો કોઈ એક ત્રિકોણ હોય, વિષમ બાજુ ત્રિકોણ, જુદી જુદી બાજુના માપ હોય આમ 10, 15 ને 20, તો આમાં આપણે બાજુના માપ છે પણ વેધ નથી, તો આમાં આપણે વેધ દોરવો થોડુંક કઠિન કામ થાય. તો એના માટે આપણે વેધ દોરીને જો એ દાખલો ગણીએ તો ગણી શકાય. પણ આના માટેની એક ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરો નામના આ ગણિતશાસ્ત્રીએ એક સુંદર સૂત્ર આપ્યું છે. એ સૂત્ર આધારિત આ 12મા પ્રકરણમાં દાખલાઓ છે, એટલે જ પ્રકરણ 12 હેરોનું સૂત્ર તરીકે ઓળખાય છે. તો આપણે આ હેરોના સૂત્રની ચર્ચા કરીશું કે ભાઈ હેરોનું સૂત્ર કયું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરો એ આપેલ સૂત્રને હેરોનું સૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર મુજબ એનું જે ક્ષેત્રફળનું આપણું જે સૂત્ર છે એ બરાબર આપણે સમજી લઈએ કે આ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. મિત્રો મુખ્ય વાત ઉપર આપણે આવ્યા છે. આ સૂત્ર ખૂબ મહત્વનું છે અને એની અંદર એબીસી ત્રિકોણની બાજુઓ છે. આજે આ એ, બી અને સી જે છે એ ત્રિકોણની બાજુઓ છે. શું છે તો કે ત્રિકોણની બાજુઓ છે, જ્યાં આપણે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એ ત્રિકોણની બાજુઓ છે. અને એસ છે ને એને અર્ધ પરિમિતિ તરીકે આપણે ઓળખશું. અર્ધ પરિમિતિ, એસ એટલે શું તો કે અર્ધ પરિમિતિ. પરિમિતિ આપણે જાણીએ છીએ કે 3 બાજુનો સરવાળો આપણે કરીએ તો એ આપણી પરિમિતિ કહેવાય. તો અર્ધ પરિમિતિ એટલે શું તો કે 3 બાજુ કોણ, એ, બી અને સી, આ ત્રણેયના સરવાળાને તમે 2 વડે ભાગો એટલે આપણી આ એસ પ્રાપ્ત થાય. બસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર મુજબનું આ સૂત્ર જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, એમાં ત્રિકોણની એબીસી બાજુઓ છે, એસ અર્ધ પરિમિતિ છે. આટલી વસ્તુ આ પ્રકરણમાં આપણે યાદ રાખશું તો કોઈ પણ દાખલો આપણે ગણી શકશું. તો મિત્રો આને આ સૂત્રને આધારિત તમારી ટેક્સ્ટબુકમાં આ વર્ષે જે અગત્યના કીધા છે એમાં ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 આ 3 દાખલા આ વર્ષ માટે ગણવામાં આવ્યા છે અને સ્વાધ્યાય 12.1. તો પહેલાં આપણે સૌથી આ ત્રિકોણનું ક્ષેત્રફળનું હેરોનું જે સૂત્ર આપણે સમજી લીધા પછી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા 1, 2 ને 3 દાખલાની આપણે જો ચર્ચા કરીશું અને જો મહાવરો કરીશું તો જો દાખલા નંબર 1 તમારી સામે જે ટેક્સ્ટ બુક છે તેમાં જોજો કે એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. કેટલી છે? ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર. એટલે કે 3 બાજુનું માપ 32 સેન્ટીમીટર છે. 2 બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય. 2 બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો કોઈ પણ 2 બાજુ છે, એક બાજુને હું એ લઈ લઉં ને બીજી બાજુને બી લઈ લઉં તો કેટલી કીધી તો કે 8 સેન્ટીમીટર ને 11 સેન્ટીમીટર. બાકીની 2 બાજુ છે 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર છે. કુલ પરિમિતિ 32 સેન્ટીમીટર છે. એટલે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 32 સેન્ટીમીટર છે. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે.
અહીંયા આપણને ત્રિકોણની પરિમિતિ તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ હોય આ ત્રિકોણ એની જે પરિમિતિ છે એ એટલે શું? ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો કે ભાઈ ત્રણેય બાજુનો સરવાળો a પ્લસ b પ્લસ c, બરાબર. તો પરિમિતિ આપણને આપી દીધી છે, તો પરિમિતિના ખાનામાં આપણે 32 મૂકીએ, એની જગ્યાએ 8 મૂકીએ, બીની જગ્યાએ 11, તો ત્રીજી બાજુ આપમેળે આપણે મળી જાય. આ 32, આ 11 ને 8 19 ને હું આ બાજુ લઉં એટલે અહીંયા આ જે મૂલ્ય આપણને મળશે એ સીનું મૂલ્ય મળે. એટલે 32માંથી આમ આપણે 19 બાદ કરીએ તો 10 ને 2 12, 9 થી 10, 11 ને 12 એટલે આ 3 આ 13 પ્રાપ્ત થાય. આપણને શું મળ્યું? સી 13 મળશે. એટલે હવે તમે જોઈ શકો છો કે જો 11 ને 8 19 ને 20 ને 10 30 ને 2 32, ત્રણે ત્રણનો સરવાળો 32 સેન્ટીમીટર થઈ ગયો. તો હવે આપણે આપેલી માહિતીમાંથી સી એટલે ત્રીજી બાજુનું મૂલ્ય મેળવ્યો. હવે તમે જો ડાયરેક્ટ કિંમત એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી એમ મેળવી લેશો તો પછી એની અંદર કિંમત જ સીધી મૂકી શકાય. દાખલા તરીકે એસ બરાબર શું? તો કે એ પ્લસ બી પ્લસ સી બાય 2. તો એ પ્લસ બી પ્લસ સી એટલે કે પરિમિતિ કેટલી છે? તો કે 32. આ 2s બરાબર 32. તો આપણે એસ બરાબર શું થઈ જાય? તો કે 32 ભાગ્યા 2 એટલે 16. શું કામ? તો કે એસ એટલે ત્રણેયના સરવાળાને 2 વડે ભાગવાના. તો તમે આ રીતે કરશો તો પણ ચાલશે કે આપણે સીધું એસ શોધવું હોય તો એ બી પ્લસ સીના સરવાળાને 2 વડે ભાગીએ તો આ 32 છે એને 2 વડે ભાગશું એટલે આપણને આ 16 પ્રાપ્ત થયો એસ. હવે મિત્રો જુઓ, એસ માઇનસ એનું મૂલ્ય શોધી લો, એસ માઇનસ બી શોધી લો, એસ માઇનસ સી શોધી લો અને પછી સૂત્રમાં કિંમત મૂકો. એસ આપણી પાસે 16 છે તો 16 માઇનસ એ એટલે 8 એટલે કેટલા વધ્યા? તો કે 8. પછી એસ તો આપણો 16 છે જ, બી કેટલા? તો કે 11 એટલે આ 5, એસ એટલે 16, સી આપણને કેટલા મળ્યા? 13, તો આ 3. આમ 8, 5 અને 3 આપણને પ્રાપ્ત થયા. આપણને મળ્યા કે ભાઈ આનું મૂલ્ય 8, આનું મૂલ્ય 5 અને આનું મૂલ્ય. હવે માત્ર હેરોનું સૂત્ર કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે આમાં આ પ્રમાણે એનું સૂત્ર લખવાનું, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. હવે આની અંદર મૂલ્ય મૂકી દેશો તો એસ ચોકસાઈથી ગણતરી કરશું. એસ 16, એ એસ માઇનસ એ 8, 5 અને 3, 8, 5 અને 3. મિત્રો શક્ય એટલું આમાં તમારે સાદું રૂપ આપવાનું. શક્ય એટલું સાદું રૂપ આપતા વધુ સમય લેવાનો નહીં. જેટલું સરળતાથી સાદું રૂપ આપી શકાય એટલું આપવાનું. બાકી પછી ત્યાં એ વર્ગમૂળની અંદર તમે મૂકશો એટલે આનું સાદું રૂપ આપતા 8 વર્ગમૂળમાં 30 આપણને સેન્ટીમીટર સ્ક્વેર. એવું જરૂરી નથી કે આટલું જ આવવું જોઈએ. જેટલું આમાંથી તમે સાદું રૂપ આપી શકો એટલું આપવાનું. તો આ ઉદાહરણ પહેલું કે 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આ હેરોના સૂત્ર ઉપર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ ખૂબ સરળ દાખલાઓ છે જેની અંદર તમને ટેક્સ્ટ બુકના ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 ખાસ જોજો. આમાં કોઈ વસ્તુ અઘરી છે નહીં. હજુ એક ઉદાહરણ તમને હું ગણી આપું છું. બીજું ઉદાહરણ મિત્રો તમે આ આપેલા જ છે એ તમે ગણી શકશો પણ સૂત્ર ખાસ યાદ રાખજો. એક ત્રિકોણાકાર બગીચાની બાજુઓ છે. એક ત્રિકોણાકાર બગીચો છે આપણો. માની લો કે આ એબીસી એક ત્રિકોણાકાર બગીચો છે.
એની બાજુ 120 મીટર, 80 મીટર અને 50 મીટર. 120 મીટર, 80 મીટર અને 50 મીટર આ એના માપ છે. એ આકૃતિની અંદર તમને બતાવ્યું પડશે. હવે એની ફરતી વાડ બાંધવાની છે અને અંદર તરફ એને ઘાસ વાવવું છે. આમાં તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું થાય અને અંદર ઘાસ વાવવું છે. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સૌથી પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. પછી શું કહેવા માગે છે એ આગળ આપણે જોઈશું. તો મિત્રો અહીંયા એ, બી અને સીની સાપેક્ષમાં સૌથી પહેલાં અહીંયા આપણે એસ શોધવાનું કરશું. તો એસ બરાબર શું? તો કે ભાઈ ત્રણેય બાજુના સરવાળો ને 2 વડે ભાગીએ એ આપણને એસ પ્રાપ્ત થાય. તો 120 ને 80 250 ભાગ્યા 2 એટલે આ 125 મીટર એસ પ્રાપ્ત થયો. પછી એસ માઇનસ એ, તો 125માંથી એ બાદ કરું તો 80, એમાંથી હું બાદ કરું 125માંથી 80 બાદ કરીશ એટલે 45 મીટર આવશે. દરેકમાંથી આપણે બાદ જ કરવાના છે. એસ માઇનસ બી એટલે કે 125માંથી હું 50 બાદ કરું. એવી જ રીતે એસ માઇનસ સી એટલે 125માંથી હું 120 બાદ કરું. આમ બાદ તમે જુદા જુદા કરી શકશો કે 125માંથી 120 બાદ કરશું એટલે આપણને 5 મળશે. અહીંયા 5 મીટર. અહીંયા મળશે આપણને 75. જોજો ગણતરીમાં ક્યાંય ભૂલ ન થઈ જાય એ બરાબર જોવાનું. તો સૂત્રમાં હવે આની આપણે કિંમત મૂકી દઈએ ભાઈ કે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. આની આપણે જો કિંમત આમાં મૂકશું તો એસ એટલે 125. બસ આ ત્રણ મૂલ્ય જ મૂકવાના છે. માત્ર 45, 75 અને 5. બસ આનાથી મેં તમને એમ કહ્યું છે કે આનું જે સાદુરૂપ તમે આપશો અને એ સાદુરૂપ આપ્યા પછી એનું જે વર્ગમૂળ ન નીકળે તો આ પ્રમાણેનું ક્ષેત્રફળ આપણને મળે છે. બરાબર. જે મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, ગણેલો પણ છે, પણ કેવી રીતે ગણવો એ બાબત સમજાવવા માટે હું આ ફરીથી કહું છું કે આનું સાદુરૂપ આ પ્રમાણે એટલું આવે છે ક્ષેત્રફળ. હવે આગળ એ રકમમાં એ લોકો શું કીધું છે એણે કે ભાઈ ક્ષેત્રફળ પછી તે એક બાજુને 3 મીટર પહોળી દરવાજા માટે જગ્યા છોડે છે. કેટલી? 3 મીટર. 3 મીટરની જગ્યા છોડી દે છે અને ફરતી વાડ બનાવે છે. તો વાડ બનાવવા માટે જરૂરી લંબાઈ શું? વાડ બનાવે છે એ તો તમને એમ કીધું છે કે વાડ બનાવવા માટે જે જરૂરી લંબાઈ છે એમાંથી જે આખી લંબાઈ 250 છે. કારણ કે જો 120 ને 80 250 એમાં 3 મીટરના દરવાજા માટેની જગ્યા એને છોડી દઈ તો આ 250માંથી 3 મીટર એમાંથી બાદ કરે તો 247 આ એની મીટર જેટલી છે એટલી વાડ એને બનાવવી પડે. દરવાજાની 3 મીટરની જગ્યા છોડે તો 247 મીટર એની જે વાડ બને અને એમાં એને ખર્ચ કીધો છે કે વાડ બનાવવાનો ખર્ચ દરેકમાં વાડ માટે પ્રતિ મીટરના ₹20 પ્રતિ મીટરના ₹20 છે. તો આ 247ને તમે 20 વડે ગુણી નાખશો આ એનો ખર્ચ થાય. તો લગભગ એની અંદર તમે એને ગુણશો એટલે ₹4,940 જેવો એનો ખર્ચ થાય. આ એનો ખર્ચ થાય. તો મિત્રો આ ઉદાહરણ બીજું જે પણ તમને અહીંયા સ્પષ્ટ આપ્યું છે જરૂરી વાત હેરોના સૂત્રની છે
મિત્રો આ હેરોના સૂત્રમાં જે સરવાળો બાદબાકી ગુણાકાર જેવા આંકડાઓ આવે છે એમાં આપણે કાળજી રાખશું તો તમે આ દાખલાઓ ગણી શકશો. ત્રીજા દાખલામાં માત્ર થોડી હિન્ટ આપી દઉં છું, બાકી એ દાખલો તમારા ઉપર છોડું છું મિત્રો. હેરોનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનું આ સૂત્ર બરાબર યાદ રાખવાનું થાય. એમાં માત્ર જો ખાલી બાજુઓની લંબાઈ આ પ્રમાણે આપી છે 3:5:7. ત્રિકોણ જે છે એની જે બાજુ છે એમાં અને આખી પરિમિતિ તમને આપી છે અને માપ આવી રીતે આપ્યું હોય ત્યારે તમારે માત્ર ધારણા કરી લેવાની કે ધારો કે બાજુઓ જે છે એના એક્સના રૂપમાં લઈ લેવાની. બાજુઓમાં 3x, 5x અને 7x. ત્રિકોણની બાજુઓ કઈ 3x, 5x અને 7x છે એમ ધારીને તમે એક્સના રૂપમાં તમે એ દાખલો ગણશો. ધારો કે બાજુઓ 3x, 5x અને 7x ત્રિકોણની બાજુઓ છે અને આખી એની પરિમિતિ તો આપી જ દીધી છે. તો તમને પરિમિતિ જે આપી હોય એ પરિમિતિ કેટલી છે તો કે ભાઈ પરિમિતિ 300 છે અને એ કેટલું છે તો કે આ ત્રણેયનો સરવાળા જેટલું થાય ત્રણેય બાજુના. એના ઉપરથી એક્સનું મૂલ્ય શોધી લો તો 5 ને 3 8 ને 7 15x. 300 બરાબર 15x અને એટલે x બરાબર આપણને શું મળે 20. આના ઉપરથી તમે ત્રણેય બાજુઓ શોધી લો પછી તો 20 અહીંયા શું થાય તો કે 20 તેરી 60. અહીંયા 20 50 100 અને 7 દુ 14 140. આ ત્રણ બાજુઓના માપ 60, 100, 140. હવે તમારે માત્ર હેરોનું સૂત્ર મૂકી અને એમાં આ બધી કિંમતો મૂકી અને જો સાદુરૂપ આપશો એટલે એ દાખલો ગણાય. તો મિત્રો આ જે 12મું પ્રકરણ હેરોનું સૂત્ર ત્રિકોણના દાખલાઓ ગણવા માટેનું આ હેરોનું સૂત્ર ખાસ જો યાદ રાખશું તો એના તમામ દાખલાઓ આપણે સરળતાથી ગણી શકશું. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું આપણે રાખીશું. વિડીયો ગમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવતા ભાગમાં સ્વાધ્યાય 12.1 કરીશું. ધન્યવાદ.